હૃદયમાં બસ એ જ ભાવના રાખો ઠાકોરજીની સેવા કરતી વખતે કે વધુમાં વધુ ઠાકોરજીને પ્રસન્ન કરું. આપણે શું કરતા હોઈએ ઘણીવાર કે પોતાની પ્રસન્નતાને આગળ મૂકીને ઠાકોરજીની સેવા કરીએ છીએ. તમારા ભાવમાં પ્રભુની પ્રસન્નતા રાખશો તો ઠાકોરજી તમને પ્રસન્ન કરશે. અમારા ઠાકોરજી કોઈનું રાખતા નથી ઉધારીનું. તમે જેટલો ભગવાન માટે સારો ભાવ રાખશો એટલો ભગવાન તમારા માટે સારો ભાવ રાખશે. પણ ભગવાન મારા માટે સારો ભાવ રાખે એટલે હું ભગવાન માટે સારો ભાવ રાખું, આ પાછું કા નામની પણ આન પકડ્યું કહેવાય. तुम दिल से सेवा करते रहो, तुम अपना कर्तव्य निभाओ, भगवान अपने कृपा का कर्तव्य निभाएंगे. तत्सुख भावना એ પુષ્ટિમાનની સૌથી મહત્વની ભાવના છે. પૂર્ણમલ ક્ષત્રિય ચંદનનો કટોરો હાથમાં લીધો, એમાં ગુલાબજળ રેડ્યું, અત્તર રેડ્યું, અરજ્જા સિદ્ધ કર્યું. ઉષ્ણકાલનો સમય છે, ભગવાનને ચંદન પ્રિય છે. ઉષ્ણકાલમાં ચંદનનો કટોરો લઈને અપરસમાં સ્નાન કરીને આવ્યા. મહાપ્રભુજી ટેરો ખોલ્યો અને સૌથી પહેલા પૂર્ણમલ ક્ષત્રિયની દ્રષ્ટિ ભગવાનના ચરણારવિંદ પર ગઈ. દર્શનની શરૂઆત ક્યાંથી થાય? ચરણારવિંદ. સેવાની શરૂઆત ક્યાંથી થાય? ચરણારવિંદ. ચરણારવિંદ થી ઉપર સુધી જવાનું છે. પહેલા નુપુર ધરાવવામાં આવે છે. પૂર્ણમલ ક્ષત્રિય કે છે દર્શન કરતી વખતે પહેલા ચરણારવિંદ તરફ જુઓ, પછી મુખારવિંદ તરફ જાઓ. જ્યારે દર્શન કરો ત્યારે ભગવાનના આંખ ખોલીને દર્શન કરજો, આંખ બંધ કરીને નહીં કરતા. ઘણી વાર મંગળાના અંદર હું જોતો, ઘણા લોકો મંગળાના દર્શન ખુલ્લા હોય, જપકી લઈને આવતા હોય, જપ હાથમાં લે, ભગવાન એને જોઈ રહ્યા છે, પેલો આંખ બંધ કરીને જપ કરે છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ. પણ આંખ ખોલ ને, દર્શન ખુલ્લા છે. એ ઘેર જઈને આંખ બંધ કરીને જપ કર, પણ ભગવાન જયારે તને જોતા હોય, જયારે દર્શન ખુલ્લા હોય ત્યારે ક્યાં આંખ બંધ કરવાની? અને મોટા ભાગે ઘણા બધા લોકો મર્યાદા માર્ગમાં આપણે જોયું હોય કે ઠાકોરજીના મંદિરના સામે બેસીને જપ કરે. એને એવું કે ભગવાન સામે જપ કરીને તો જપ પડે. પણ ભગવાન સામે જપ કરવાનું તને કોણે કીધું? ભગવાન સામે દર્શન થાય, સેવા થાય, જપ ના થાય. આ સ્મરણ કરતા કરતા સેવા થાય, સ્મરણ કરતા કરતા દર્શન થાય. પણ જપની માળા લઈને ભગવાનના સામે બેસીને તમે અનુષ્ઠાન કરવા બેસો, આ તો એના જેવું થયું કે તમને તમારા પતિ માટે બહુ જ પ્રેમ હોય અને તમારા પતિ બહારગામ જાય અને તમને પતિની બહુ જ યાદ આવે એટલે તમે જપ કરો. માળા હાથમાં લીધી, સોફાની નીચે બેઠા અને પતિનું સ્મરણ કરીને પતિની માળા જપો. ઓમ રમેશાય નમઃ, 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 રમેશાય નમઃ. અને રમેશભાઈ ખરેખર આવે. રમેશભાઈ સોફા પર બેઠા હોય અને તમે નીચે બેસીને ઓ રમેશાય નમઃ, 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 રમેશાય નમઃ. ચા મુક, હું રમેશાય નમઃ, રમેશાય નમઃ, રમેશાય નમઃ કર્યા કરે બેઠી બેઠી ચા. એ પતિ ના હોય તમે માળા જપો, પણ એ સામે બેઠો હતા એના સાથે પૂછાય નહીં કેમ છો, કેમ છો, ક્યાંથી આવ્યું, શું થયું, ના થયું, તે થયું. કરો ને પંચાયત. પણ એના સામે કે માળા કરાય, એની સેવા થાય, એનાથી વાત કરાય, ટાઈમ સ્પેન્ડ થાય. તો જ્યારે ભગવાન આપણા સામે હોય, ભગવાન આપણને જોતા હોય, આપણે ભગવાનના દર્શન કરતા હોઈએ ત્યારે માળા નથી જપવાની, ત્યારે સ્મરણ કરવાનું છે, સેવા કરવાની છે, દર્શન કરવાના છે, કીર્તન ગાવાના છે. એટલે આપણા ત્યાં ખુલ્લી આંખે કીર્તન ગાવાના છે ઠાકોરજી સામે. ઠાકોરજી તમને જોતા હોય, તમે કીર્તન ગાઓ, ભગવાનના સુંદર સ્વરૂપામૃતનું પાન કરો. એમ ઘણા લોકો દર્શન કરતી વખતે પાઠની ચોપડી લઈને આવે અને પાછા આમ નીચે મોડું કરીને એવી સસ્પેન્સ સ્ટોરી વાંચતા હોય. એ રીતે ભગવાન એના દર્શન કરતા પેલો પાઠ કરતો ઠાકોરજી સામે. ચિંતા કાપીને કાર્ય નિવેદિત આત્મવિગતાપિતિ ભગવાન અભી પુષ્ટિ સ્તવ ન કરી શ્રી તો કેમ શકતી. ભગવાન કે આ બધું મને કેમ હમણાં? આ તારા માટે, મારા માટે. ભગવાન સામે કયા પાઠ થાય? મધુરાષ્ટકમ થાય, કૃષ્ણાશ્રય થાય. ભગવાન સામે મધુરાષ્ટકમ કરો. અદરમ મધુરમ 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 નયનમ મધુરમ વસતમ મધુરમ રદમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ. સર્વમાર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ગળધર્મિણી પાશુંદ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. હે કૃષ્ણ, તું જ મારી ગતિ છે, તું જ મારું સર્વસ્વ છે.
અધરમ મધુરમ, ભગવાન તમે મધુર છો એ ભગવાન સામે કરો, પણ ભગવાન સામે ચિંતા મારે કરવી જોઈએ નહીં. બ્રહ્મ સંબંધ લીધા પછી મારે કોઈ પણ જાતનું ટેન્શન કરવું જોઈએ નહીં, મારે અસમર્પિત ખાવું જોઈએ નહીં, મારે આમ નહીં કરવું જોઈએ, મારે તેમ નહીં કરવું જોઈએ. ભગવાન કે આ બધું મને કેમ સંભળાવે છે? તારા આચરણમાલા. શિક્ષાત્મક પાઠ, વિવેક, ધૈર્યાશ્રય, બાલબોધ, સિદ્ધાંત, રહસ્ય આ બધા ઠાકોરજી સામે નથી થતા. નવરત્ન આ તમારા માટે છે. પાઠ કરીને સેવા કરો, એ તમારા જીવનના અંદર પરિવર્તન આવે એના માટેના આ બધા પાઠ છે. આખી ભગવાનની સ્તુતિ નથી. સાસુ વહુ વચ્ચે બનતું ના હોય ને વહુજી સાસુજીને કે અચાનક વહુમાં પરિવર્તન આવે, સાસુજી મારે તમારું કયું માનવું જોઈએ, સાસુજી મારે તમને આદર આપવો જોઈએ, સાસુજી તમે જે કહો મારે માનવું જોઈએ, સાસુજી મારે તમારાથી જૂઠું ન બોલવું જોઈએ, સાસુજી આમ, સાસુજી તેમ. સાસુજી કે આ બધી વસ્તુ આચરણ મલાવ મને કેમ સંભળાવે છે? ત્યારે ભગવાનના સામે ભગવાનના દર્શન. પુરણમલ ક્ષત્રિય ચરણારવિંદ થી લઈને મુખારવિંદ સુધી દર્શન કરે છે. શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ શિંગાર વડા કર્યા. પુષ્ટિમાનના બધા શબ્દો તમે જોયા, બહુ સોફ્ટ. વડું વડું કેટલું આમ ધીમું છે વડું. અમારા ઠાકોરજી બહુ કોમળ છે ને, શબ્દો એ કોમળ જોઈએ. તમે ખબર નાનું બાળક હોય તમે એકદમ જોર જોરથી બોલો તો નાનું બાળક ગભરાઈ જાય, એટલે પછી કે ધીમે બોલ, ગભરાઈ જશે. તે નાનું બાળકનો ભાવ હોય ત્યાં પછી શબ્દો એકદમ કોમળ જોઈએ. પછી આમ જોર જોરથી તમે બોલો ઠાકોરજી ગભરાઈ જાય. વડું. સાસુએ વહુને કીધું, નવી પરણેલી વહુ, બેટા જ્યાં જઈને ઠાકોરજીને વડું કર. એટલે રસોડામાં જઈને વડું કરવાના. સાસુ કે આ વડું નહીં, શિંગાર વડું કર. બહુ કે શિંગાર વડાની રેસીપી મને નથી આવડતી. એક કે શિંગાર વડું કઈ રેસીપી નથી, શિંગાર જઈને વડું કર. એટલે કહાળ કાળ. આમાં કેટલી કઠોરતા. વડું સોફ્ટ, કાપવું કેટલી કઠોરતા છે. સુધારવું, સમારવું, એટલો ફોર્સ ખાસ. તો પુષ્ટિમાના બધા શબ્દો એવા સોફ્ટ છે. ઘણી વાર છે ને શબ્દોનું અર્થનું અનર્થ બહુ કરી લોકો. એક ભાઈ ચતુશ્લોકીનું પાઠ કરતા, સ્મરણમ ભજનમ ચાપી નત્યાજ્યમિતિ મે મતિ, પચ્ચા મંગાવે. એટલે પેલા પત્ની કે તમે રોજ આ ચતુશ્લોકીનું પાઠ કરીને ચા કેમ મંગાવો? કે જે હું નથી કેતો, મહાપ્રભુજી કીધું સ્મરણમ ભજનમ ચાપી. અલા એ ચા અપી છે, ચા પી નથી કીધું. અર્થનો અનર્થ બહુ કરે બધા લોકો. શ્રીનાથજીના શિંગાર વડા કર્યા, શ્રીઅંગના દર્શન થયા છે. આજે પણ શ્રીનાથજી બાબાનું સ્વરૂપ નાથદ્વારામાં સિંધુરી શિલા છે. શ્રીનાથજીનું આપણને મુખારવિંદ શ્યામ દેખાય, પણ કોઈ વાર ઉષ્ણકાલના દર્શન કરો ને તો આખું સિંધુરી શિલા છે. અને આજે પણ શ્રીનાથજીના સ્વરૂપને તમે સ્પર્શ કરો, એ સ્વરૂપમાં એટલો સાક્ષાત અનુભવ થતો હોય, જેમ ભગવાન તમારા સામે સાક્ષાત બિરાજતા હોય. પુરણમલ ક્ષત્રિયએ જયારે ચંદન હાથમાં લીધું, સૌથી પહેલા ચંદનને મુખારવિંદ પર સમર્પ્યું, મસ્તક પર સમર્પ્યું, કર્ણ પર સમર્પ્યું, નાસિકા પર, કપોલ પર સમર્પ્યું, કંઠ પર સમર્પ્યું, હૃદયમાં સમર્પ્યું, હસ્ત પર સમર્પ્યું. એમ કરતા કરતા ચંદન સમર્પતા સમર્પતા ચરણારવિંદ સુધી પહોંચ્યા. અને જ્યાં બંને ચરણારવિંદમાં ચંદન સમર્પ્યું અને બંને ચરણારવિંદના વચ્ચે જ્યાં પુરણમલ ક્ષત્રિયએ માથું મૂક્યું, અને એ જ વખતે શ્રીનાથજી બાબા મુસ્કુરાયા. બે ચરણારવિંદના વચ્ચે જ્યાં પુરણમલ ક્ષત્રિયએ મસ્તક મૂક્યું છે, ત્યાં શ્રીનાથજી બાબાએ પોતાનો હસ્ત એ પુરણમલ ક્ષત્રિયના માથા પર મૂક્યો અને પુરણમલ ક્ષત્રિયને ત્રીજી ફળરૂપા માનસી સેવા એને પ્રદાન કરી. તનુજા વિત્તજા, જો પહેલા વિત્તજા સેવા કરાવી, પછી તનુજા સેવા કરાવી, તનનો સ્પર્શ કરાવ્યો,
અને પછી તનુજા અને વિત્તજાના ફળ સ્વરૂપે ભગવાને એને માનસી સેવા પ્રદાન કરી. એટલે હવે પૂર્ણમલ ક્ષત્રિય રસોઈ બનાવવાની જરૂર નથી, બાસુંદી ખાવાની પણ જરૂર નથી. એ બાસુંદી એના હૃદયમાં પધારી ગઈ છે. હવે એ જ્યારે ઈચ્છા કરે એ બાસુંદીનો એને રસાસ્વાદ થશે. 24 કલાક માટે ભગવાન એના હૃદયમાં બિરાજી ગયા. માનસી સેવા એટલે શું? 24 કલાક સુધી તમે ભગવાનના ચિંતનમાં રહો. ભગવાન સિવાય બીજું કઈ તમારા આંખોને દેખાય જ નહીં. જ્યાં જ્યાં નજર જાય ત્યાં કૃષ્ણ દેખાય. પાંદડે પાંદડે, કણ કણમાં, વ્યક્તિ વ્યક્તિમાં, હર જગહ પર तुम्हें कृष्ण का स्मरण होता है. એને માનસી કહેવાય. આંખ બંધ કરીને ભગવાન માટે વિચારવું એ માનસી નથી, પણ સહજ રૂપે ભગવાન નો વિચાર આવી જાય. આ જ ફરક ચિંતન ને સ્મરણમાં. સપ્રયત્ન ચિત્ત વ્યાપારઃ ઇતિ ચિંતનમ અને અપ્રયત્ન ચિત્ત વ્યાપારઃ ઇતિ સ્મરણમ. તમે પ્રયત્નપૂર્વક કોઈ વસ્તુનો વિચાર કરો એ ચિંતન, પણ પ્રયત્ન વગર એ વસ્તુ, વિષય, વ્યક્તિ કે ભગવાન તમારા મનમાં આવી જાય એ સ્મરણ. એટલે સ્મરણ એ બહુ સહજ છે, પ્રયત્ન વગરનું છે. आंखों को भी ले डूबेगा दिल का पागलपन, जो मिलता है उसका चेहरा तुझसा लगता है. પ્રેમ થાય પછી એનું જ ધ્યાન થાય, પણ ધ્યાન કરીને પ્રેમ ન થાય. તો માનસી સેવા એટલે ભગવાનનું જ ધ્યાન થાય, ભગવાનનું સ્મરણ થાય, ભગવાન જ ચારે બાજુ દેખાય, એને માનસી કહેવાય. તો પૂર્ણમલને ભગવાને માનસી સેવા પ્રદાન કરી. ઘણા લોકો પૂછે તમે સેવા કરો કે ના, અમે તો માનસી કરીએ. એવા ઘણા છે માનસી વાળા. વિદેશમાં, અમેરિકામાં એક બેનને મેં પૂછ્યું સેવા કરો? મન કે ના, એટલો બધો ટાઈમ ક્યાં? તો મેં કીધું ક્યાં કરો સેવા, શું કરો? મન કે માનસી. મેં કીધું કેવી રીતે કરો? કે ગાડીમાં. મેં કીધું ગાડીમાં માનસી સેવા? યા તમે બહુ બિઝી હોય ને, અમારા પાસે ટાઈમ ના હોય. મેં કીધું શું કરો? ગાડીમાં અમે સેવા કરી. મેં કીધું કેવી રીતે? મન કે અમે જયારે ઓફિસ જઈએ ને તે ગાડી ચાલુ કરીએ, પહેલું સિગ્નલ આવે ને આંખ બંધ કરીએ, ભગવાનને માનસીમાં જગાડીએ. પછી બીજું સિગ્નલ આવે ત્યારે ફરી ગાડી રોકી, આંખ બંધ કરીએ, ભગવાનને ભોગ ધરીએ. ત્રીજું સિગ્નલ આવે, ભગવાનના સ્નાન થાય. ચોથું સિગ્નલ આવે, ભગવાનને શૃંગાર થાય. પાંચમું સિગ્નલ આવે, ભગવાનને ભોગ આવે. છઠ્ઠા સિગ્નલમાં દૂધ ભોગ, શયન ભોગ આવી જાય. સાતમા સિગ્નલ ભગવાન પડી જાય. આઠમા સિગ્નલ ઓફિસ. માનસી. આનકી માનસી સેવા કહેવાય. માનસી એટલે બહુ ઉત્તમ વસ્તુ છે. બધી લીલાઓ સાથે ઠાકોરજી તમારા હૃદયમાં પધારી જાય, એને માનસી સેવા કહેવાય. એ વ્યસન દશા પણ જ્યારે સુદ્રઢ બને ત્યારે માનસી ફલરૂપા સેવાની પ્રાપ્તિ થાય. એ પૂર્ણમલ ક્ષત્રિયને પૂર્ણ ભક્તિથી શ્રીનાથજી બાબાએ એના હૃદયના અંદર વિરાજમાન થયા અને માનસી સેવા પ્રદાન કરી. પૂર્ણમલ ક્ષત્રિયએ ત્યાંથી વિદા લીધી. તનુજા, વિત્તજા અને માનસી. શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ પાંડેજીને બોલાવ્યા અને કીધું, પાંડેજી, શ્રીનાથજીનું મંદિર બન્યું છે, ગાય જોઈશે. ગાય હજી સુધી આવી નથી. શ્રીનાથજીને ગાયો બહુ પ્રિય છે. સોનાની વીંટી આપી અને કીધું 2 ગાય લાવો. અને મહારાજ, અમારા પાસે જેટલી ગાય છે આપણી તો ગાયો છે. ત્યારે મહાપ્રભુજી કીધું, ના, સૌથી પહેલી શ્રીનાથજીની ગાયો અમારા દ્રવ્યથી આવશે. સદુ પાંડે 2 ગાય લઈ આવ્યા. પછી તો બધા વ્રજવાસી તો અમે શ્રીનાથજીની ગાય પધરાવીએ. એટલે કોઈ કે અમારા તરફથી 5 ગાય, કોઈ કે 10 ગાય, કોઈ કે 20 ગાય, એમ કરતા 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 શ્રીનાથજીના આજુબાજુ હજારો ગાયો ભેટમાં આવી. અને એ ગાયોની સેવા કરવા માટે ગોપાલોને નિયુક્ત કરવામાં આવ્યા. એટલે શ્રીનાથજી જ્યાં બિરાજમાન થયા એ આજુબાજુ બધા ગોપાલ બિરાજમાન થયા. અને જ્યાં ગોપાલ છે, ગાય છે, ત્યાં શ્રીનાથજી છે. એટલે ગામનું નામ પડી ગયું ગોપાલપુર. પછી મહાપ્રભુજી પાસે રામદાસ ચૌહાણ આવ્યા. હે પ્રભુ, હવે મારો સમય પૂરો થાય છે, હું નિત્ય લીલામાં પધારું છું ભગવાનની. ઝુમખાજી લઈને આવ્યા, આપ કોઈ બીજા મુખ્યાજીની વ્યવસ્થા કરો. શ્રી મહાપ્રભુજીએ સદુ પાંડેજીને કીધું, કોઈ બીજા મુખ્યાજીની વ્યવસ્થા થાય એવી છે? સદુ પાંડે કીધું, મહારાજ, અહીંયા શ્રીકુંડ ઉપર એક બહુ મોટા સંન્યાસી, માધવાનંદ તીર્થ એમનું નામ છે, એ રોજ ગિરિરાજની પરિક્રમા કરે છે, આપણે એમને મુખ્યાજી બનાવીએ. મહાપ્રભુજી કહે છે, આ તો મારા વિદ્યાગુરુ છે અને મેં એમને ગુરુદક્ષિણાના અંદર વચન આપેલું કે એક દિવસ તમને કોઈક કાલમાં શ્રીનાથજીની સેવા પ્રાપ્ત થશે. માધવાનંદ તીર્થજીને બોલાવવામાં આવ્યા. પરસ્પર અભિવાદન થયું અને શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ
રામદાસ ચૌહાણ પછી માધવાનંદજીને મુખ્યાજી બનાવ્યા છે અને આ બાજુ શ્રીનાથજી બાબા માધવાનંદજીને શું કે છે? યતિજી. એ યતિ ઉપરથી અપભ્રંશ થયું જતિ, એટલે શ્રીનાથજી જે બિરાજમાન થયા એને શું કહેવાય? જતિપુરા. અને બીજું નામ શું પડ્યું? ગોપાલપુર. તો જતિપુરા અને ગોપાલપુર આ બંને એ ક્ષેત્રનું નામ પડી ગયું જે ગિરિરાજના શિખર પર શ્રીનાથજી બિરાજમાન થયા. શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા પર પધાર્યા. દૈવી જીવોના કલ્યાણ માટે શ્રી મહાપ્રભુજીએ પૃથ્વી પરિક્રમા કરી. 1527 ના અંદર શ્રી મહાપ્રભુજી જગન્નાથપુરીમાં હતા. એ વખતે શ્રીનાથજી આજ્ઞા કરી, હે શ્રી વલ્લભ, આ ભૂતલનો ત્યાગ કરીને નિત્ય લીલામાં પધારો. 1530 ના અંદર મધુવનના અંદર મહાપ્રભુજી બિરાજમાન હતા. બીજી વાર ભૂતલ ત્યાગની આજ્ઞા થઈ અને ત્રીજી વાર જ્યારે 1531 માં મહાપ્રભુજી અડેલમાં બિરાજમાન હતા ત્યારે શ્રીનાથજી આજ્ઞા કરી, હે શ્રી વલ્લભ, अब आप हमारी नित्य लीला में पधारो. भगवत આજ્ઞાને શિરોધાન્ય કરીને શ્રી મહાપ્રભુજીએ ત્રિદંડી સંન્યાસ લીધો. ત્રિદંડી સંન્યાસ એટલે કાયિક, વાચિક અને માનસિક રીતે લીધેલો સંન્યાસ. મહાપ્રભુજીએ મૌન વ્રત ધારણ કર્યું, ભોજન ત્યાગ કર્યું, જલ ત્યાગ કર્યું. 40 દિવસ સુધી એ સંન્યાસ અવસ્થાને ગ્રહણ કરીને શ્રી મહાપ્રભુજી એ કાશીના હનુમાન ઘાટ ઉપર પધાર્યા અને હનુમાન ઘાટ ઉપર બિરાજમાન થયા. શ્રી ગુસાઈજી, ગોપીનાથજી પણ બિરાજમાન થયા. હજારોની તાદાદમાં વૈષ્ણવજન ઉપસ્થિત થયું અને સનાતન સૃષ્ટિ પણ એ વખતે ઉપસ્થિત બની છે. શ્રી ગુસાઈજી, ગોપીનાથજીએ વિનંતી કરી, આપનો અંતિમ ઉપદેશ આપો. તમારા બાપ દાદા દ્વારા કહેવાયેલા છેલ્લા ઉપદેશને તમે પણ માનો છો ને? એ મહાપ્રભુજી દ્વારા ષોડશ ગ્રંથના સાર રૂપે સમસ્ત જગતને, વલ્લભીય સૃષ્ટિને અંતિમ ઉપદેશ આપવામાં આવ્યો. એ વખતે કશું બોલ્યા નથી, મૌન વ્રત છે. લખીને શ્રી મહાપ્રભુજીએ શિક્ષા શ્લોકીના રૂપમાં ભૂતલમાંથી પધારતા પધારતા પોતાના સુંદર શબ્દો ભેટ રૂપે આપ્યા છે અને આ